લખતારના ધણાદ ગામે માલધારી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। માલધારીઓ દ્વારા ખેડૂતો ઉપર હુમલો કરાયો છે, ત્યારે ખેડૂતની જમીનમાં માલધારીઓ પશુ ચરાવતા મારામારી થઈ હતી। પશુ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોએ પશુ ચરાવવાના ના પાડવા છતાં માલધારીઓ ન માન્યા, ત્યારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસ દ્વારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। मुकेशभाईનો फोन આવ્યો મારા ઉપર કે અમારા ખેતરમાં આવીને ઢોરા ચારેલા સરપંચ ઉપસરપંચ અમે બે બંને પ્રતિનિધિ અહીંયા જવા નીકળ્યા। અહીંયા જ્યાં એમનો છોકરો હતો, અરે પછી બાજુના ખેતરમાંથી ગંજામભાઈ આવ્યા અને અમે ખેતરમાં ગયા અને એમને ડાયરેક્ટ એમના છોકરા ઉપર હુમલો કર્યો। પછી કોને હુમલો કર્યો? એ જે માલ ઢોર ચરાવતા હતા એ 12 ગામના હતા। એમને શું માલ ઢોર કઈ જ્ઞાતિના હતા? રબારી હતા ને ઘેટા બકરા ને એવું બધું હતું। બરાબર, પછી શું થયું? પછી એમને લાકડી પર હુમલો કર્યો અને અપશબ્દો બોલ્યા અને ગાયરું બહુ બોલ્યા અને કે તમે પૂછ્યું કે તમે કોની પરમિશનથી ચારો? એ કે અમે તો ચારવાના જ છીએ, કે તમારે થાય કરી લો। અત્યારે તમે શું કરવા આવ્યા? અત્યારે અમે એફઆઈઆર ફોડાવવા માટે આવ્યા છીએ। કઈ જગ્યાએ? કોઈ લખતર પોલીસ સ્ટેશન। મારા મજૂરનો ફોન આવ્યો કે આપણા ખેતરમાં માલ ચારે છે, એટલે હું અહીંયા ગયો। મેં એમને કીધું કે તમે માલ કાઢી લો બહાર, તમે ગેરરીતે છો, મારો માલ હજુ ઊભો છે। 9 મહિના એટલે મેં ગામના સરપંચ અને ઉપસરપંચને બોલાયા, એ બધા આવ્યા અને એમને વાત કરી તો કે માલ ચારવાનો હોય તમારે થાય એ કરી લો, બરાબર। અને અમારી ઉપર લાકડી ઉગામીને મારું ટી શર્ટ ફાડી દીધું।